આજે ઘણા બધા લોકો સાઉન્ડ હિલિંગ થેરાપીથી ક્યોર થઈ રહ્યા છે. હવે આ એક્ઝેક્ટલી છે ને બહુ વર્ષો જૂની એક વિદ્યા કહી શકીએ, સાઉન્ડ હિલિંગ થેરાપી. અને એ વડોદરામાં આજે 2 લોકેશન પર ચાલે છે અને બહુ જ બધા લોકો આ સાઉન્ડ હિલિંગ થેરાપીનો ફાયદો પણ લઈ રહ્યા છે. યોગાના બી ઘણા બધા પ્રકાર હોય છે, એમાંથી આ છે નાદ યોગા. આ નાદ યોગાનો જે કોન્સેપ્ટ છે ને બહુ વર્ષો જૂનો છે. અને અમારી સાથે છે મયુર સર. સર નમસ્તે. સૌથી પહેલાં તો કહેજો કે કેટલા વર્ષથી તમે આ નાદ યોગાને? હું આ સાઉન્ડ ને વાઇબ્રેશનમાં છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું ને આ મારું સેટઅપ હમણાં મેં ગયા વર્ષે જ ઊભું કર્યું છે. સર એ એક્ઝેક્ટલી કામ કેવી રીતે કરે છે? જો હવે સિમ્પલ લેંગ્વેજમાં સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ. આપણે ચારે બાજુથી રોજ સાંભળતા હોઈએ છીએ. મોટર કારનો અવાજ છે, પછી હોર્નનો અવાજ છે, સો મેની થિંગ્સ. દરેક વસ્તુ સાઉન્ડ પિયર્સ કરે ને પછી આપણે એનું રિએક્શન આપીએ. એટલે એ સબકોન્શિયસમાં જાય અને ત્યાંથી ઇટ ગિવ્સ મેસેજીસ ટુ ધ બ્રેન હાઉ ટુ રિએક્ટ. પણ ધીસ ઇઝ વન સ્ટેપ બિયોન્ડ ધેટ. હવે આ એવી રીતની મેં આખો સ્ટુડિયોનો સેટઅપ કર્યો છે. આપ જોઈ શકો છો કે આ બધા મારા ઇક્વિપમેન્ટ્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. દાખલા તરીકે આ મારા ગોંગ છે. આપણે સ્લાઇટલી પ્લે કરીએ. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ગોંગ. આ છે બીજા પ્રકારનો ગોંગ. હવે આ બધા ગોંગની ખાસિયત એ છે કે એમાં નોટ જુદું મળે, ફ્રીક્વન્સી જુદી મળે. એટલે આ જઈને શરીરના દરેક ચક્ર પર કામ કરે. હવે આપણા શરીરમાં 72,000 નાડી છે, 72,000 એનર્જી મેરિડિયન્સ, જેને ચક્ર કહીએ, જેને મેરિડિયન કહીએ. હવે આ ત્યાં જઈને કામ કરે. કઈ રીતનું કામ થાય આનું કે આ 72,000 નાડીમાં પિયર્સ કરે અને ત્યાં જે એનર્જી લેવલ હોય એને એક્ટિવેટ કરે. હવે અમુક ધ્વનિ કે અમુક એને ઉર્જા એવી હોય જે અવસ્થામાં પડેલી હોય એને જાગૃત કરે. હવે દાખલા તરીકે આ જો આ બાઉલ વગાડો છો, ધીસ ઇઝ અ સિંગિંગ બોલ. આમાં લિંગ બનેલો છે વચ્ચે, એટલે આની ધ્વનિ જ ઓમની નીકળશે. નોર્મલી આપણે એવું માનીએ છીએ કે ધ્વનિ ખાલી કાનમાંથી જ શરીરમાં પ્રવેશ કરે, પણ નો, ઇટ એન્ટર્સ થ્રુ ધ પોર્સ ઓલ્સો. એટલે જ્યારે હું સાઉન્ડ બાથ આપું કે થેરપી આપું, લોકોને સુવડાવી દઈએ, પછી આ બધા અલગ અલગ મારા બધા બાઉલ્સ છે, તમે જોઈ શકો છો. આ બધા સિંગિંગ બોલ્સ છે, કાંસામાંથી બન્યા છે. ઇટ ઇઝ પ્યોર બ્રોન્ઝ. દે આર ઓલ હેન્ડમેડ અને દે આર ફોર ડિફરન્ટ ચક્રસ. અને એમાં દરેકમાં અલગ અલગ ફ્રીક્વન્સીસ છે. એટલે ફ્રીક્વન્સી શું કામ કરે કે શરીરના દરેક ઓર્ગનમાં જઈને કામ કરે. આપણા દરેક બોડીલી ઓર્ગનની એક ફ્રીક્વન્સી હોય છે. આપણે બીમાર ક્યારે પડીએ? જ્યારે ફ્રીક્વન્સી મિસમેચ થતી હોય, કે ફ્રીક્વન્સી ઘટી ગઈ હોય કે વધી ગઈ હોય, ત્યારે આપણે બીમાર પડીએ. તો આનું કામ શું છે? એ શરીરમાં પ્રવેશે, એ એનર્જી મેરિડિયન પર જઈને કામ કરે. એટલે ઇટ બેલેન્સીસ ધ ફ્રીક્વન્સી. એટલે ઓટોમેટિકલી હેલ્થનેસ ઇઝ ગોઈંગ ટુ હેપન. સર આ જે થેરાપી ખરી, જી, એ થેરાપીથી સાઉન્ડ હિલિંગ થેરાપી કહેવાય. આ સાઉન્ડ હિલિંગ થેરાપીથી કેવી કેવી બીમારીઓ દૂર થઈ છે? હવે મારી પાસે પેશન્ટ ઓલ ઓવર ધ વર્લ્ડથી આવે છે, જેમાં કેન્સર પેશન્ટ્સ છે, જેની ન્યુરોલોજિકલ ઇસ્યુઝ છે. પછી ગર્ભ સંસ્કાર માટે આવે છે. વેન અ ફિમેલ ઇઝ પ્રેગ્નન્ટ, દે સ્ટાર્ટ પ્લેઇંગ અ બોલ. એટલે ગર્ભ સંસ્કારનું કામ કરે, બાળકને એનર્જી આપે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે. એન્ડ નંબર ઓફ પેશન્ટ, મેઇનલી તો નોર્મલ વેલબિંગ માટે રિલેક્સેશન. પહેલાંમાં પહેલો તમને એક્સપિરિયન્સ આમાં આ થેરેપીથી રિલેક્સેશન ગજબનું થઈ જાય પહેલાં જ સેશનમાં. પછી 1-on-1 હું આપું. હવે રિલેટેડ ડિઝીઝ હોય, અમુક લોકોને એવો ક્રિટિકલ ઇલનેસ હોય, તો then we give 1-on-1, which is another aspect wherein we use sound and vibration both. સાઉન્ડ છે એ બી વાઇબ્રેશન ક્રિએટ કરે, શરીરના સેન્ટર પર ટચ કરે એટલે ત્યાંથી વાઇબ્રેશન ક્રિએટ થાય. અને દેટ ઇઝ હાઉ ધીસ હોલ થેરપી વર્ક્સ. અને આ હજારો વર્ષ જૂની વિદ્યા છે. પહેલાં ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતી હતી. હું જે ગુરુ પાસે શીખ્યો છું એ પ્યોરેસ્ટ ફોર્મમાં શીખ્યો છું, એટલે હું બધાને આપી શકું છું. બીજું કંઈ જાણવું છે તમારે? હા સર, બીજું કે આ ખાસ તો અહીંયા પાછળ આખું બ્રહ્માંડ છે, જેમાં આપણા સપ્તઋષિ છે. હવે સપ્તઋષિ અને એને બ્રહ્માંડ સાથે, એટલે એક્ઝેક્ટલી આ કઈ રીતે કોરિલેટ થાય? મેં આખો અહીંયા છે ને કોન્સેપ્ટ એવો ક્રિએટ કર્યો છે. આઈ હેવ ટ્રાય ટુ ક્રિએટ રાધર કે અહીંયા છે મારે જે ઈવેલ આય હોય, હવે તમે આવો એટલે તમારા પર કોઈ બી બુરી દ્રષ્ટિ હોય આનાથી એ જતી રહે. અને વેન આઈ પ્લે સાઉન્ડ હિયર, અહીંયા કોઈ નેગેટિવિટી રહેતી નથી. કારણ કે રોજ મારી પ્રેક્ટિસ અહીંયા થાય, રોજ કેટલા લોકોનું થેરેપી આપું. એટલે ધીસ પ્લેસ ઇઝ વેરી વાઇબ્રન્ટ because of all this energy which I create from all the instruments. For example, I have just developed one more instrument. This is called a glossophone. This can, we can play it with hand.
ધીસ ઇઝ સો મેલેડિયસ એન્ડ સો સુધિંગ કે તમે આમ 5 મિનિટ એની ધ્વનિમાં બેઠા રહો તો ઓટોમેટિક તમે નિંદ્રામાં જતા રહો. અને મારો આખો કોન્સેપ્ટ એવો છે કે આઈ વર્ક ઓન ધ સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ આઈ ડોન્ટ નીડ બીકોઝ બેટર ઇટ ઇઝ યોર કોન્શિયસ માઇન્ડ ઇઝ ક્લોઝ. સબકોન્શિયસ પર જઈને કામ કરે. ઘણીવાર આપણને કોન્શિયસલી ખબર નથી હોતી પણ એટલું બધું ડીપ જઈને કામ કરે કે દેટ ઇઝ હાઉ ધીસ વર્ક્સ. ઇટ ઇઝ વેરી ડીપ રૂટિંગ. It is still beginning in India. There is lot of research work going on all across the globe. So this is very scientific. This is all quantum. આનું તમને હજારો રિસર્ચ પેપર્સ મળશે ઓનલાઈન. ઘણા લોકો આના પર રિસર્ચ કરી રહ્યા છે અત્યારના. એટલે ધીસ ઇઝ અ મોસ્ટ સાયન્ટિફિક થેરેપી. અત્યાર સુધી ગુરુ શિષ્ય પરંપરાથી આવતી હતી. નાવ ઇટ ઇઝ ડન ઇન અ વેરી સાયન્ટિફિક અપ્રોચ અને વેરી સાયન્ટિફિક વે બીકોઝ વી હેવ ટેકનોલોજી વિથ અસ. હા, આ જે થેરાપી લે છે એ પર્સન હેલ્ધી હોય કે હેલ્ધી ના હોય બધા જ લોકો આ થેરાપી લઈ શકે છે રિલેક્સેશન માટે અને હિલિંગ માટે. હવે તમે વાત કરી કે કેન્સર જેવી પણ બીમારીઓ આનાથી દૂર થાય છે. આમાં કેવું છે હું કોઈને કમિટમેન્ટ આપતો નથી કે આઈ કેન ક્યોર અ ડિઝીઝ પણ આઈ કેન ગીવ યુ વન એશ્યોરન્સ કે તમને રિલેક્સેશન તો ડિઝીઝમાંથી થઈ જ જશે. અને તમે અત્યારના જે થેરેપી લો છો this will support. We don't stop any medication, but this is definitely going to support the therapy you are taking. Maybe who knows if the superconscious, the conscious level works on you, or the superconscious mind works on you, it may cure also. There are so many cases wherein we have cured so many critical disease, right? But we don't claim anything as of now. There is a lot of scientific research going on. Once it is done, then only we can claim something. Like testimonials ઘણા બધા છે અમારી પાસે. ક્લિનિકલ ટ્રાયલ્સ હોવા જરૂરી છે. એટલે ઇટ ઇઝ ઓલ અંડર પ્રોસેસ. પણ આઈ એમ શ્યોર કે ધીસ ઇઝ વર્કિંગ. એટ માય એન્ડ આઈ નો આઈ હેવ ટ્રીટેડ હન્ડ્રેડ્સ ઓફ પેશન્ટ્સ ઇન લાસ્ટ સો મેની યર્સ. ઇટ ઇઝ વર્કિંગ. આ થેરાપી લેવાની પ્રોસિજર કેવી રીતે હોય છે? જેમ કે વીકલી લેવાની કાં તો ડેલી 1 ટાઈમ 1 અવર 2 અવર એક્ઝેક્ટલી? આમાં કેવું છે વી ઇન્ટ્રોડ્યુસ ધ થેરાપી ટુ અ ક્લાયન્ટ ઓર ટુ અ પેશન્ટ થ્રુ અ સાઉન્ડ બાથ. જેમાં મારા બધા ઇક્વિપમેન્ટ્સ 45 મિનિટનું સેશન હોય. એમાં મારા બધા ઇક્વિપમેન્ટ વગાડું. વી મેક ધેમ લાઈ ડાઉન ઓર સિટ ઇફ નોટ કમ્ફર્ટેબલ લાઈંગ ડાઉન. અને એ બધા મારા ઇક્વિપમેન્ટ વગાડું રિધમિકલી એટ રેન્ડમ સમટાઈમ્સ ઓર ઇન અ સિસ્ટમેટિક અપ્રોચ. Then we take a feel of the client or the patient, how they are feeling after the session. Thereafter, if there is a critical illness or maybe a mild or whatever illness they are going through, then I have a set protocol for every ailments. એ પ્રોટોકોલ પ્રમાણે પછી 1-on-1 હું સેશન ચાલુ કરું. ત્યાં હું અમુક મારા ઇક્વિપમેન્ટ યુઝ કરું. પછી મારી પાસે અમુક ફોર્ક્સ છે. યુ કેન સી અ ફોર્ક. This is a very unique fork. We call it a sword. આમાં બંને બાજુ અલગ ફ્રીક્વન્સી છે અને અલગ નોટ છે. એપરન્ટલી તમે જોવા જશો તો આ એવું લાગશે કે આ ખાલી સાઉન્ડ it only releases a sound. But when I flow it over your body, over your aura, it goes and works there. So this is very, very effective. I have very good results using these forks. So this we have in double fork. And આ છે અમારો single fork. સાઉન્ડ પણ અને વાઇબ્રેશન પણ? Yes. It emits sound and it also emits vibration. Whatever creates a sound, it is bound to create a vibration in the body. That is how the human body works. And that is how the whole whole cosmos works. Just like we said, there was a Big Bang theory. એક ધડાકો થયો અને એમાંથી આખા બ્રહ્માંડનું સર્જન થયું. It is still happening continuously. What is happening there is happening in our body. કે છે ને જે બ્રહ્માંડમાં છે પીડમાં છે. And when you come here, I can make you realize, I can make you experience what is there within us. And it is so simple. But then you have to come here and take the experience. This is how we grow. પછી એવી રીતના 1-on-1 થેરપી આપો. અને then the session becomes more repeated. Rather, હવે એવું પેશન્ટ હોય તો I may call them thrice a week, every alternate day. Maybe sometimes they have to come every day to start with. Then there are some follow-up pranayams at home which we can do to keep the continuity of the practice. So this is it. In short, this is what sound therapy is all about. Sound and vibration both. I practice both. હવે આની સાથે સાથે I also help people with Swara Yoga. Then there is Mudra Vignan. આ બી આખું સાયન્સ છે મુદ્રાનું.
આપણે હસ્ત મુદ્રા જે બધી હોય છે ને, દેટ ઇઝ ઇટ્સ ઓલ વેરી સાયન્ટિફિક એન્ડ ઇટ વર્ક્સ ઓન અ વેરી ડીપ લેવલ. સૂક્ષ્મ અવસ્થા, મનની સૂક્ષ્મ અવસ્થા પર જઈને કામ કરે છે. ધેન વી હેવ પ્રાણાયામ. ધીસ ઇઝ અ ફોલોઅપ ઓફ ધી સાઉન્ડ હિલિંગ. સેમ દેર ઇઝ બ્રેથ વર્ક. સો ધીસ ઓલ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. આ બધું એક સાથે આપણે પેકેજ બધું ફૂલફિલ કરીએ, બધું થોડું થોડું કરીએ, તો દેન વી બીકમ અ કમ્પ્લીટ બિંગ. બધું જ બેલેન્સ કરે આપણું. દેન તત્વ શુદ્ધિ થાય. આ સાઉન્ડ હિલિંગ સાથે સાથે તત્વ શુદ્ધિ બી થાય. આપ અહીંયા જોઈ શકો છો, આ બધા આપણા ધીઝ આર ઓલ અવર આપણી આખી કુંડલીની છે અને આ બધા એના બીજ મંત્રો છે. 1, 2, 3, 4, 5 અને 7. ધીસ કવર્સ અવર 7 ચક્રાસ ઓલ્સો. એમાં પહેલાં જે 5 ચક્ર છે એ આપણા તત્વના છે, એટલે સાથે સાથે તત્વ શુદ્ધિ બી થાય આમાં. હવે આ જે થેરાપી ખરી, આ થેરાપીમાં ખાલી જે પણ પર્સન આવે, હેલ્ધી હોય કે હેલ્ધી ના હોય, એ લોકોએ ખાલી એફર્ટ આપવાનો હોય છે સાઉન્ડ પર, ખાલી સાઉન્ડ પર જ એફર્ટ આપવાનો હોય છે, બીજું કંઈ જ નથી. બોડી ટોટલી રિલેક્સેશન. એક્ઝેક્ટલી. સી આમાં શું હોય, નોર્મલી અમે પહેલાં જે બી ક્લાયન્ટ આવે કે પેશન્ટ આવે એને સુવડાવી દઈએ. ઈ જસ્ટ હેઝ ટુ રિલેક્સ. પેશન્ટે રિલેક્સ કરવાનું. જસ્ટ બી અવેર ઓફ ધ બ્રેથ ઇફ પોસિબલ. થેરપી દરમિયાન ઘણા લોકો સૂઈ જાય, કારણ કે ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. ઇટ ઇઝ સચ રિલેક્સિંગ, એટલું બધું રિલેક્સેશન થાય છે કે યુ આર બાઉન્ડ ટુ ગો ટુ સ્લીપ. ઇટ ઇઝ ગુડ ફોર અસ કે આઈ કેન વર્ક ઓન ધ સબકોન્શિયસ માઇન્ડ. તો એમાં કશું આમાં દેર ઇઝ નો પ્રોઝ એન્ડ કોન્સ કે આ હોવું જોઈએ, કશું હોવું જોઈએ. એનીથિંગ, એની વન, a small kid to લઈને up to 100 years, anybody can come here. It is open for all. And everybody, believe me, everybody will get some benefit or the other. પહેલા સેશનમાં જ એટલો બધો ફાયદો થઈ જશે કે દેન યુ વિલ ફીલ લાઈક કમિંગ રેપિટેડલી ઓવર હિયર. બરાબર. સર, તો આ થેરાપી લેવા માટે વડોદરામાં એક્ઝેક્ટલી કયા લોકેશન ઉપર આવવાનું? વડોદરામાં મારું છે એક સેન્ટર, અમારું છે અહીંયા રાવપુરામાં, કોઠી રોડ પર, ઓપોઝિટ ટુ ગવર્મેન્ટ પ્રેસ, નેક્સ્ટ ટુ SSC હોસ્પિટલ. અને બીજું અમારું સેન્ટર છે વાસના ભાયલી રોડ પર. એ બાજુના સ્ટેશનથી એ બાજુ જે રહેતા હોય દે કેન ગો ધેર એટ ધેર કન્વિનિયન્સ. ધોઝ હુ વોન્ટ ટુ કમ હિયર કેન કમ હિયર. બંને સેટઅપ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બંને બાજુ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વી હેવ ટ્રેન્ડ સ્ટાફ વિથ અસ. સો યુ જસ્ટ કમ હિયર એન્ડ ફીલ એટ હોમ. તમે અહીંયા આવીને એનર્જીને સમર્પિત થઈ જાઓ એટલે તમને એટલો બધો અદ્ભુત અનુભવ થશે. એટલે હું કોઈ શરૂઆતમાં કોઈને કશી વાત બી ના કરું જ્યારે થેરેપી લેવા આવે. આઈ વોન્ટ ટુ નો ધ એક્સપિરિયન્સ ઓફ ધી person who has taken the therapy. So that works for me and that works for everyone. બરાબર. I can just now, એકવાર તમે બધા ઇક્વિપમેન્ટ્સ બી જોઈ લો. હવે આ જે છે મેં આખું બ્રહ્માંડ ક્રિએટ કર્યું છે. આપણા સપ્ત ઋષિ છે, તમે જોઈ શકો છો. આ બધા બીજ મંત્રો છે જે શંકર ભગવાનના ડમરૂમાંથી આ બધા નાદ ઉત્પન્ન થયા હતા. તો આઈ જસ્ટ ટ્રાય ટુ પોર્ટ્રે આપણી જે ડિવાઇનિટી છે એન્સેસ્ટર્સની. એક બાજુ છે મારા માતાજી શિવને શક્તિનું મિલન મેં બતાડ્યું છે. એની ઉપર આ મહાવિદ્યાઓ છે. ધીસ ઇઝ વન ઓફ માય ઇન્સ્ટ્રુમેન્ટ. ધીસ ઇઝ અ ચાઇમ. ઓકે. તો હવે જો તમારે બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને, સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ. ખાસ ઓફિસ અવર્સમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકીની જે બી કંઈ ડિટેલ હોય તમે વોટ્સએપ પણ કરી શકો છો. વોટ્સએપથી પણ તમને ડિટેલ મળી જશે.